ની લાગણી પણ અનુભવું છું. આપની મધ્યે પ્રભુનું વચન લાવવાની પ્રભુએ તક આપી છે, તેને માટે માન્ય પાળક સાહેબનો વિશેષ આભાર માની લઉં છું. ગઈકાલે મેં તેમની સાથે વાત કરીને એમણે કીધું કે તમે વચનની સેવા પણ કરો. આ તક તેમણે મને આપી, તે માટે આભાર માની લઉં છું. સાથે પાસ્ટોરલ કમિટીનો પણ આ સમયે આભાર માનું છું. પ્રભુનું વચન આપણે બીજો કોરિન્થી 5મો અધ્યાયને 10 થી 17માંથી જોવા માંગીએ છીએ. અને જે વિષય મેં પસંદ કર્યો છે એ 17મી કલમ પ્રમાણે નવી ઉત્પત્તિ. નવી ઉત્પત્તિ. પ્રભુના વચનમાં જે તે પહેલાં આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ, પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુ, અમે તમારી પાસે આવીએ છીએ તમારા પવિત્ર વચનોમાંથી થોડો સમય અમે મનન કરનાર છે. તમારી કૃપા માંગીએ છીએ. અમારા ભટકતા વિચારો તમારામાં કેન્દ્રિત કરો. અમારું બોલવું અને અમારું સાંભળવું એ બધું જ તમારા મહિમાને અર્થે થાય તેવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમે જે તેમને આગળ લઈ જવા માંગો છો તે વચન દ્વારા અમારી સાથે વાત કરો તેવી પ્રાર્થના અમે કરીએ છીએ. અમારી આ પ્રાર્થના ખ્રિસ્ત ઈસુમાં કરીએ છીએ, જે તમે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. નવી ઉત્પત્તિ. HMT ઘડિયાળ વિશે તમે જાણતા હશો. એક સમયની બેસ્ટ સેલિંગ ઘડિયાળ એમ કહી શકાય. HMT ઘડિયાળ પણ બંધ થઈ ગઈ કોઈ કારણોસર. એમાં કોઈ ખામી હતી નહીં, પણ બંધ થઈ ગઈ. હવે કોઈ ખાસ એને ખરીદતું નથી. એક સમયનો બેસ્ટ સેલિંગ મોબાઈલ નોકિયા વાપર્યો છે, બધા વાપર્યો હશે. બેસ્ટ સેલિંગ બંધ થઈ ગયો. કોઈ ખામી હતી નહીં, કોઈ પ્રશ્ન હતો નહીં, પણ બંધ થઈ ગયો. એક સમયની સારામાં સારી મજબૂત કાર એટલે એમ્બેસેડર, રાઈટ? હવે કોઈ ખરીદે છે? બંધ થઈ ગઈ. કેમ? કોઈ ખામી નથી. બેસ્ટ સેલિંગ હતા, બેસ્ટ પ્રોડક્ટ હતા. એવા ઘણા બધા પ્રોડક્ટ્સ તમે નામ લઈ શકો છો, જેઓ મોટા છે તો જાણતા હશે. પણ બંધ થઈ ગયા. હવે માર્કેટમાં નથી. એનું શું કારણ છે? કોઈ ખામી હતી નહીં, સારામાં સારી પ્રોડક્ટ્સ હતી, બધા તેને ખરીદતા પણ હતા, પણ હવે એ બંધ થઈ ગયા છે, માર્કેટમાં નથી. એનું કારણ છે કે તેમણે અપડેટ સમય પ્રમાણે કર્યું નહીં. જીવનની અંદર અપડેશન જરૂરી છે. જો આપણે સમય પ્રમાણે બદલાતા નથી તો પછી એનું કોઈ વેલ્યુ આપણા જીવનની રહેતી નથી. ને અહીંયા પાઉલ પ્રેત એ બાબત જ આપણી સામે લાવીને મૂકે છે. નવી ઉત્પત્તિ. કે જો તમે હું ખ્રિસ્તમાં આવ્યા છે, ખ્રિસ્તને સ્વીકાર્યા છે, ખ્રિસ્તને અપનાવી લીધા છે, ખ્રિસ્તને પહેરી લીધા છે, તો હવે આપણે અપડેટ થયા છે. એટલે જૂનું જે માણસપણું છે હવે ગયું છે અને હવે નવું માણસપણું આવ્યું છે. એટલે આપણું અપડેશન હવે થઈ ગયું છે. જો ખ્રિસ્તમાં આવ્યા છે તો, નથી આવ્યા તો ઇટ્સ ઓકે, જો જૂનું માણસપણું છે જ એનો મતલબ. જો અપડેટ થઈ ગયા છે, ખ્રિસ્તમાં આવ્યા છે, તો આપણું નવીનીકરણ, બદલાણ એ જરૂરી છે. અને એ બદલાણ દેખાવું પણ જોઈએ, બદલાણ લોકોને જણાવવું પણ જોઈએ. આપણું જીવન હવે સાંસારિક નથી રહ્યું, હવે આધ્યાત્મિક બન્યું છે. હવે તમે હું આધ્યાત્મિક છે, ખ્રિસ્તમાં છે તો તમે હું આધ્યાત્મિક છે. આપણું જે જૂનું માણસપણું છે, એટલે આપણું પાપ કહી શકે, એને ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડી દેવામાં આવ્યું છે કે તેનો હવે સંપૂર્ણ નાશ થયો છે. ને આપણે ખ્રિસ્તમાં જ્યારે પુનરુત્થાન પામ્યા છે, એટલે આપણું નવું માણસપણું હવે આપણને પ્રાપ્ત થયું છે. નવી ઉત્પત્તિ તમને ને મને પ્રાપ્ત થઈ છે. જૂનું સર્વ જતું રહ્યું છે, જુઓ હવે નવું થયું છે. એટલે તમે ને હું ખ્રિસ્તમાં છે તો નવી ઉત્પત્તિ છે. ખ્રિસ્તમાં છે તો તમે ને હું નવીન થયેલા છે. ખ્રિસ્તમાં છે તો તમે હું બદલાયેલા છે. ખ્રિસ્તમાં છે તો તમે હું અપડેટ થયેલા છે. એ આધ્યાત્મિક દ્રષ્ટિની અંદર હવે તમે હું જે જૂના માણસપણની અંદર જીવતા નથી. અને ખ્રિસ્તની અંદર નવું થવું કે બદલાણ થવું કે નવીનીકરણ થવું, એની 3 મહત્વની બાબત છે. પાઉલ પ્રેત અહીંયા તમને પ્રભુના વચનની અંદર જણાવે છે. ને એ 3 મહત્વની બાબતો વિશે હું આપનું ધ્યાન દોરવા માંગુ છું. ને આપણે આત્મ તપાસ કરવા પણ માંગીએ છીએ. શું આપણે હવે બદલાયેલા છે કે નહીં?
કે નવીન થયેલા છે કે નહીં, એ આ વચન પ્રમાણે આપણે જોઈશું. 3 બાબતો પાઉલ પ્રેરિત અહીંયા 2 કોરિન્થી 5મો અધ્યાય અને 10 થી 17ની અંદર જે તમને મને આપે છે. નવીનતા એટલે શું? જ્યારે તમે ને હું નવા બનીએ છે, બદલાઈએ છે, તો કઈ બાબતોની અંદર બદલાઈએ છે, એ બાબત અહીંયા પાઉલ પ્રેરિત તમને મને જણાવે છે. પહેલી બાબત, પાઉલ પ્રેરિત નવી ઉત્પત્તિ એટલે નવો દ્રષ્ટિકોણ. નવી ઉત્પત્તિ એટલે નવો દ્રષ્ટિકોણ. ન્યૂ ક્રિએશન મીન્સ અ ન્યૂ પર્સપેક્ટિવ. આપણો દ્રષ્ટિકોણ બદલાય છે જ્યારે તમે હું ખ્રિસ્તમાં આવીએ છીએ, ખ્રિસ્તની અંદર આપણે જીવવાનું ચાલુ કરીએ છીએ, તો આપણો દ્રષ્ટિકોણ છે તે પ્રથમ બદલાઈ જાય છે. પાઉલ પ્રેરિત કહે છે કે અમે ખ્રિસ્તને એક સમયે કેવી રીતે જોતા હતા, ઓળખતા હતા, બાહ્ય દેખાવથી, પણ હવે નહીં. હવે અમે ખ્રિસ્તને જાણીએ છીએ, અંગત આનંદ કે સ્વીકાર્યા છે, એટલે સમજીએ છીએ ખ્રિસ્ત કોણ છે. એટલે અમારો દ્રષ્ટિકોણ ખ્રિસ્તને જોવાનો બદલાઈ ગયો છે. એટલે જ્યારે તમે ને હું ખ્રિસ્તમાં આવીએ છીએ ત્યારે આપણું પ્રાથમિક એટલે દ્રષ્ટિકોણ છે તે બદલાઈ જાય છે. હું હંમેશા મારી મંડળીને કહેતો હોઉં છું, જો તમે કાળા ચશ્મા પહેરો તો કાળું દેખાય, ને ધોળો ચશ્મા પહેરો તો તમે ધોળો દેખાય. એટલે આપણે જો ખ્રિસ્તમાં હોય ને તો આપણા ચશ્મા ધોળા થઈ જવા જોઈએ. એટલે હું આ આધ્યાત્મિક દ્રષ્ટિએ વાત કરું છું, જેમ ચશ્મા પહેરાની વાત નથી કરતો. દ્રષ્ટિકોણ બહુ મહત્વનો છે. એટલે અહીંયા સ્વ ન્યાયપણની વાત નથી આવતી. હવે આપણે લોકોને કઈ રીતે જોઈએ છે, એકબીજા સાથેનો આપણો વ્યવહાર કેવો છે, કઈ રીતે આપણે તમને માન આપીએ છીએ, કઈ રીતે આપણે તમને સન્માન આપીએ છીએ, એ જોવાની જે દ્રષ્ટિ છે એ બદલાઈ જાય છે. આપણે બીજાઓને પહેલેથી અલગ દ્રષ્ટિ જોતા હતા, પણ જ્યારે ખ્રિસ્તમાં આવીએ છીએ ત્યારે આપણે અલગ દ્રષ્ટિકોણ આવે છે. હવે તેમને સંસારિક રીતે જોતા નથી, આપણે તેમને પણ ખ્રિસ્તની પ્રતિમામાં જોઈએ છે. ખ્રિસ્તની ઉત્પત્તિ તરીકે તેમને પણ આપણે નિહાળીએ છીએ. આપણે તેમને એકબીજાને માન આપીએ છીએ, એકબીજાને ટીકા કરતા નથી. પાઉલ પ્રેરિત કહે છે એક સમય હતો મને પણ એ લોકો, બધા જ લોકો અહીંયા કહે છે કે જો તમે મને ઘેલો ગણતા તો ઇટ્સ ઓકે, મને કોઈ વાંધો નથી, પણ હું છું ખ્રિસ્તમાં ગયેલો છું, ખ્રિસ્તને ખાતર ગયેલો છું. ખ્રિસ્તની પ્રીતિ છે તે મને ફરજ પાડે છે. અમે ચોક્કસ સમજીએ છીએ એક સર્વને વાસ્તે જે મુઆ છે એ સર્વને વાસ્તે મુઆ છે. એટલે ખ્રિસ્તના સંબંધી એ વાત કરે છે. એટલે ખ્રિસ્તે સર્વને માફી આપી છે, સર્વ ખ્રિસ્તના બાળકો છે, સર્વ ખ્રિસ્તના લોકો છે. એ સમજણ પાઉલ પ્રેરિત અહીંયા તમારી મારી આગળ આવે છે. જ્યારે તમે ખ્રિસ્તમાં આવીએ છીએ, વિશ્વાસુ જીવન જીવીએ છીએ, ત્યારે આપણો દ્રષ્ટિકોણ છે તે બદલાઈ જાય છે. આપણે બીજાઓનો ન્યાય કરવાનું ટાળીએ છીએ. બીજાઓને ખ્રિસ્તના બાળકો તરીકે આપણે જોઈએ છે. અન્યને આપણે સત્ય અનુસાર દોરનારા પણ બનીએ છીએ. નવી ઉત્પત્તિ એટલે નવો દ્રષ્ટિકોણ. જીવનની અંદર ઘણા બધા સંઘર્ષો છે, પ્રશ્નો છે, મૂંઝવણો છે, તકલીફો છે. ઘણી વખત આપણે એવા સંઘર્ષોમાંથી પસાર પણ થઈએ છીએ. ઘણી વખત આપણા મિત્ર હોઈ શકે, જીવનસાથી હોઈ શકે, આપણા બાળકો હોઈ શકે, આપણા બોસ હોઈ શકે, આપણા ભાઈ બહેન હોઈ શકે. એ જોવાની અંદર પણ આપણે નિષ્ફળ જઈએ છીએ. એમના સાથેના સંબંધો હોઈ શકે, એની અંદર આપણે નિષ્ફળ જઈએ છીએ. ઘણી વખત આપણે એ પાપી દ્રષ્ટિકોણને લીધે આપણા જે દુનિયાઈ સંબંધો જે ઈશ્વરે તમને મને આપ્યા છે એ સંબંધોને બધા વિકસાવવાને માટે પણ નિષ્ફળ જઈએ છે. પણ જ્યારે ખ્રિસ્તમાં આવીએ છીએ ત્યારે બદલાય છે. આપણી જોવાની રીત બદલાય છે, તેમને આપણે સમજવાની રીત પણ બદલાઈ જાય છે. આપણા જીવનસાથી, આપણા મિત્રો, આપણા ભાઈ બહેન, આપણા સગાસ્નેહીઓ કે મીડિયા જેમ આપણને કહેવા માંગે છે કે જીવવા માંગે છે એવી રીતે આપણે જીવતા નથી. ઘણી વખત આપણે બાહ્ય દેખાવ બહુ સારો રાખીએ છીએ, બાહ્ય જીવન આપણને બહુ સારું દેખાડીએ છીએ, પણ આંતરિક રીતે આપણો દ્રષ્ટિકોણ હજુ પણ બદલાયો નથી. ખ્રિસ્તમાં છે તો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. ઘણી વખત આપણે નાના બાળકોની જે રાઇમ્સ કે પોએમ હોય છે ને એમાંથી પણ શીખવા જેવું છે. એક સરસ પોએમ બાળકોની છે ને, પુસીકેટ પુસીકેટ, સાંભળી છે કોણે? બહુ સરસ છે.
Pussycat, where have you been? I have been down to London to visit the Queen. Pussycat, what did you do there? I frightened the little mouse under her chair. Pussycat, બિલાડી ને આખો મેલ ફરવાનો તક મળી, પણ એની દ્રષ્ટિ ક્યાં ગઈ? એની દ્રષ્ટિ ક્યાં ગઈ? એક નાના ઉંદર પર. ઘણી વખત આપણી દ્રષ્ટિ છે ને એ અન્યોની જે ખામીઓ છે ને એમાં વધારે દેખાય. ભાઈ, ઈશ્વરે એની પ્રતિમામાં માણસ બનાવ્યું છે, ઈશ્વરના ગુણો તેના છે, એ બધું જુઓ ને. એની ખામીઓ કેમ દેખાય છે આપણને? કારણ કે આપણો દ્રષ્ટિકોણ છે ને એ બદલાવો નથી. ખ્રિસ્તમાં છે તો આપણો દ્રષ્ટિકોણ બદલાવો જોઈએ, જેથી કહીને આપણે તેમ લોકોની ખામીઓ નહીં પણ ઈશ્વરી જે ગુણો છે એ આપણે પારખી શકીએ, એ નિહાળી શકીએ, જેથી કહીને આપણે એકબીજાને માન આપીએ એટલું જ નહીં પણ આપણે ખ્રિસ્તને પ્રગટ કરતા, ખ્રિસ્તના સાક્ષી બનતા આગળ વધી શકીએ. ને એ બહુ જરૂરનું છે. આજે ખ્રિસ્તી સમાજની અંદર કેમ વધારે પ્રશ્નો જોવા મળે છે? એ કૌટુંબિક પ્રશ્નો કેમ વધારે છે? આપણી દ્રષ્ટિકોણ, આપણે ખામીઓ જ જોયા કરીએ છીએ. આપણે એ ખ્રિસ્તના બાળક તરીકે જોતા નથી. ખ્રિસ્તના ઉત્પન્ન કરેલા એ ખ્રિસ્તની પ્રતિમાની અંદર એ વ્યક્તિને બનાવ્યો છે, ખ્રિસ્તના ગુણો તેમાં છે આપણે જોતા નથી, પણ તેની ખામીઓને પહેલા આપણે નિહાળીએ છીએ. આપણો દ્રષ્ટિકોણ બદલાય એ બહુ જરૂરનું છે. દ્રષ્ટિકોણ બદલાય એ બહુ જરૂરનું છે. ત્યાર પછી બીજી બાબત છે, પાઉલ અહીંયા લખે છે, જણાવે છે, નવી ઉત્પત્તિ એટલે નવું વ્યક્તિત્વ. ફક્ત દ્રષ્ટિકોણ બદલાય એટલું જ નહીં પણ આપણું વ્યક્તિત્વ. ન્યૂ ક્રિએશન મીન્સ ન્યૂ પર્સન, નવો વ્યક્તિ. તમે ને હું એક વ્યક્તિ તરીકે બદલાવવું જરૂરી છે. કલમ 14 અને 15 બહુ સરસ રીતે તમને મને વાત કરે છે કે ખ્રિસ્તની પ્રીતિ અમને ફરજ પાડે છે, કારણ કે અમે એમ ચોક્કસ સમજીએ છીએ કે જેઓ જીવે છે તેઓ હવે પછી પોતાને અર્થે નહીં પણ જેઓ તેમને વાસ્તે મુવા અને પાછા ઉઠ્યા તેને અર્થે માટે તેઓ જીવે. એટલે આપણો જે નિયંત્રણ થવું જોઈએ એ ખ્રિસ્ત દ્વારા થવું જોઈએ. એટલે ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા અને પાછા પુનરુત્થાન પામીને જે તમને મને આશા આપી છે, જીવનની આશા, એની અંદર આપણું જીવન છે તે નિયંત્રિત થવું જોઈએ. નવું વ્યક્તિત્વ તમે ને હું ખ્રિસ્તમાં પ્રાપ્ત કરીએ એ બહુ જરૂરનું છે. ખ્રિસ્ત તમારા મારા માટે મરણ પામ્યા, અને જ્યારે વધસ્તંભ પર તે મરણ પામે છે ત્યારે આપણા પાપી સ્વભાવ છે તે વધસ્તંભે જડી દેવામાં આવે છે. અને પાઉલ પ્રેરિત અહીંયા એ લખે છે, પાપી સ્વભાવ ખ્રિસ્તે એ વધસ્તંભ પર જડીને એ જૂના માણસપણાને દૂર કર્યું છે. હવે તમે હું સંપૂર્ણ નવા છે, નવું જીવન તમને મેં પ્રાપ્ત કર્યું છે. અને પાઉલ પ્રેરિત અહીંયા એ બાબત બહુ સ્પષ્ટ કરે છે કે તમે હું ખ્રિસ્ત સાથે નવા બનેલા છે. એટલે હવે તમે હું નવું વ્યક્તિત્વ, એકદમ ફ્રેશ નવું વ્યક્તિત્વ પ્રાપ્ત કર્યું છે. જૂનું સર્વ જતું રહ્યું છે, હવે નવું થવું છે. તમને મને જ્યારે પ્રભુએ ખરીદ્યા ત્યારે એવા નથી કહ્યા ઓકે આ પાપ હતું, ચલો તને આ સાફ કરી દઉં, ઓકે તું એ બરાબર છે. ઓ તારા માટે આ પાપ હતું, ઓકે ચલો રિપેર કરી દો. પ્રભુએ તમને મને રિપેર કે રીડેવલપ નથી કર્યા, એકદમ ફ્રેશ બ્રાન્ડ ન્યૂ શુદ્ધ કરીને ખરીદ્યા છે. ઘણી વખત તમે હું આપણી જાતને રિનોવેટ કરીએ છીએ, એનો કોઈ મતલબ નથી. લંડનનો એક બિઝનેસમેન લિન્ડન ક્લેગે, તેને પોતાની પ્રોપર્ટી વેચવા કાઢી. સરસ પ્રોપર્ટી, સારું ઘર મકાન હતું ને થોડું રીડેવલપની જરૂર હતી, કર્યું ને પછી વેચવા કાઢ્યું. ખરીદનાર ત્યાં જાય છે અને ખરીદનારને બતાવતા તે જે નુકસાન થયું હતું તે બતાવે છે કે હું આ રિપેર કરી દઈશ, થોડોક સામાન હતો કે આ હટાવી દઈશ. ખરીદનાર કહે છે કે હું અહીંયા ખરીદવા આવ્યો છું, હું આ પ્રોપર્ટી ખરીદ્યું છું, પણ તમારી આ જૂની પ્રોપર્ટી સાથે નહીં, હું ફક્ત પ્લોટ ખરીદીશ ને આખે આખું નવું બનાવીશ, આ ડેમોલિશ કરી નાખીશ, નવું બનાવીશ, એટલે તમારે કંઈ રિપેર કરવાની જરૂર નથી. એટલે ખ્રિસ્તે તમને ને મને રિપેર કરીને ખરીદ્યા નથી, પણ સંપૂર્ણ શુદ્ધ કરીને, એને સંપૂર્ણ પાપી સ્વભાવને દૂર કરીને તમને મને ખરીદ્યા છે. એટલે હવે તમારે ને મારે કંઈક શું કહેવાય કે એ જૂનું માણસ પણ લઈને ચાલવાનું નથી.
હવે તમે ને હું બ્રાન્ડ ન્યૂ છે. એટલે નવું વ્યક્તિત્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમને ને મને આપ્યું છે, અને એ પ્રમાણે તમે ને હું જીવીએ એ બહુ જરૂરનું છે. નવી ઉત્પત્તિ એટલે સંપૂર્ણ નવીનતા સાથે પ્રભુ તમને ને મને કરી દયા છે, બનાવ્યા છે. હવે સંપૂર્ણ નવું જીવન જીવીને તમારે ને મારે આગળ વધવાનું છે. ઘણી વખત તમે ને હું લાલચમાં પડીએ છીએ, પાપ કરીએ છીએ. મનુષ્ય સ્વભાવ એ જૂનો મનુષ્ય સ્વભાવ, જૂનું માણસપણું આપણે પણ હજુ પણ રાજ કરે છે. પાઉલ પેદ કહે છે કે તમે ને હું નવું વ્યક્તિત્વ તરીકે આગળ વધીએ. નવી ઉત્પત્તિ છે, ખ્રિસ્તમાં છે તો નવી ઉત્પત્તિ છે, સગળું નવું કરવામાં આવ્યું છે. ત્યારે ત્રીજી બાબત બહુ સરસ રીતે પાઉલ પેદ લખે છે કે આપણો દ્રષ્ટિકોણ બદલાય છે એટલું જ નહીં, આપણું વ્યક્તિત્વ બદલાય છે એટલું જ નહીં, પણ તમે ને હું જ્યારે નવી ઉત્પત્તિ બનીએ છીએ ત્યારે નવો હેતુ પણ થાય છે. નવો હેતુ, ન્યૂ ક્રિએશન મીન્સ ન્યૂ પર્પસ. આપણા જીવનનો જે હેતુ છે એ પણ બદલાઈ જાય છે. પાઉલ પેદ અહીંયા તમારા મારા જીવનનો ફક્ત દ્રષ્ટિકોણ બદલાય એટલું જ નહીં, નવું વ્યક્તિત્વ થાય એટલું જ નહીં, પણ આપણા જીવનનો જે હેતુ છે એ પણ બદલાય એની સમજણ આપે છે. ત્યારે તમને હું ખ્રિસ્તમાં આવીએ છીએ ત્યારે આપણા જીવન જીવવાનો હેતુ છે તે બદલાઈ જાય છે. આપણા પોતાના વ્યક્તિગત જીવનને માટે નહીં, પણ ખ્રિસ્તને માટે આપણે હવે પછી જીવીએ છીએ. ખ્રિસ્તને મહિમા આપતા, ખ્રિસ્તની સાક્ષી પ્રગટ કરતા આપણે હવે જીવીએ છીએ. ખ્રિસ્ત આપણા જીવનનો હેતુ બને છે. ખ્રિસ્ત એકલા જ આપણા જીવનનો ધ્યેય બને છે. આપણો ગોલ એ ખ્રિસ્તને પ્રગટ કરવાનો બને છે. તમે રાજદૂત વિશે સાંભળ્યું હશે. રાજદૂતનું કાર્ય શું? રાજદૂતનું કાર્ય શું? શાંતિ સ્થાપવાનું, રાઈટ? બંને દેશો વચ્ચે સલાહ શાંતિ સ્થાપવાનું એમનું કાર્ય છે. એટલે તમે ને હું, પાઉલ કહે છે કે રાજદૂત છે. હમણાં એક સરસ આપણે પ્રત્યુત્તરીના વાંચનમાં વાંચી ગયા, દેવના દીકરા કહેવાશે. કોણ દેવના દીકરા કહેવાશે? કોણ? પહાડ પરનું ભાષણ યાદ રાખીએ. કોણ દેવના દીકરા કહેવાશે? જેઓ સલાહ કરાવે છે તેઓને. બીજા કોઈને દેવના દીકરા કહેવામાં નથી આવ્યું. યોહાન 1:12 અંદર જેટલાએ તેમનો અંગીકાર કર્યો તેટલાને તેમણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. અને હવે જેઓ દેવના દીકરાઓ છે, બાળકો છે, તેમણે સલાહ કરાવવાનું જે કામ છે, એટલે શાંતિ સ્થાપવાનું જે કાર્ય છે. એટલે આપણો હેતુ છે આપણે લોકોની અંદર શાંતિ સ્થાપવાની છે. એ ખ્રિસ્તની શાંતિ હોય છે, એ ખ્રિસ્ત સાથેના સંબંધની અંદર, દેવ બાપ સાથેના સંબંધની અંદર લાવવાના છે. એ આપણો હેતુ છે, એ આપણો પર્પસ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા જેથી કહીને તમારો ને મારો જે સંબંધ એ એદન બાગમાં તૂટી ગયો હતો દેવ બાપ સાથેનો, એ પુનઃ સ્થાપિત થાય. અને પુનઃ સ્થાપિત કરીને તમને ને મને હવે એ દેવના બાળકો થવાનો જે અધિકાર મળ્યો છે, હવે એ અધિકારની રૂએ તમને ને મને એક હેતુ આપવામાં આવ્યો છે કે તમે પણ બીજાઓને સલાહ શાંતિમાં લાવો. સલાહ શાંતિ આપણે સ્થાપવાની છે. ઘણા બધા એવા આત્માઓ છે આપણી આસપાસ જો દેવ બાપ સાથેના સંબંધમાં નથી, તેમને એ સંબંધમાં લાવવાની જવાબદારી આપણી છે. એ આપણો હેતુ છે. ત્યારે ખ્રિસ્તની અંદર આપણે આવીએ છીએ ત્યારે આપણો હેતુ બદલાય છે. પણ આજના દિવસોમાં આપણી મંડળીઓમાં પણ એ હેતુ કે આપણા વ્યક્તિગત જીવનમાં એ હેતુ દેખાતો નથી. એક સરસ વાત મેં થોડા સમય પહેલા વાંચી હતી. એક સાયન્ટિસ્ટ અલગ અલગ દેશના જે કરોડિયા છે ને એના પર સંશોધન કરી રહ્યા હતા. અને એક ભાઈને બધા જ કરોડિયા વિશેની જે વિશેષતાઓ છે તે સમજાવે છે કે ભાઈ આ ઓસ્ટ્રેલિયન કરોડિયો છે, એની વિશેષતા આ પ્રમાણે છે, આ અમેરિકન કરોડિયો છે, એની વિશેષતા આ પ્રમાણે છે. અને બધાની બરણી બધી બંધ હતી કે નીકળી ના જાય. ને એક પછી એક બતાવતા ભારતના કરોડિયા પાસે આવે છે, એની બરણી ખુલ્લી હતી એમ. અને પેલો વ્યક્તિ કહે છે ભાઈ આ બરણી કેમ ખુલ્લી છે? તો કે ભાઈ આ ભારતનો કરોડિયો છે. એ ભાગી જશે એવી અમને કોઈ આશા નથી કે વિશ્વાસ પણ નથી. કારણ કે જો એક કરોડિયો ઉપર જશે ને તો બીજો કરોડિયો તરત એને નીચે લાવી દેશે. એટલે તે ભાગશે નહીં, દૂર જશે નહીં.
કોઈ એને દૂર જવા પણ નહીં દે, અંદરના લોકો તેને ખેંચી લેશે. એટલે આપણું ખ્રિસ્તી સમાજ આજના દિવસોમાં અંદરો અંદર એટલો ઘૂંટાઈ ગયો છે, દબાઈ ગયો છે કે આપણે એકબીજાની સાથે સંબંધમાં નથી. ઇવન આપણા કુટુંબો જુઓ, એકબીજાની સાથે સંબંધમાં નથી. એ શાંતિ જે સ્થપાય આપણા કુટુંબમાં હોય, આપણી મંડળીમાં હોય, પછી આપણા સમાજમાં હોય, એ શાંતિ સ્થાપવાની જવાબદારી તમારી ને મારી છે. ત્યારે તમે ને હું ખ્રિસ્તમાં આવીએ છીએ, ત્યારે તમે ને હું દેવના બાળકો છે. એ દેવના બાળકો તરીકેની આપણી પ્રાથમિક ફરજ છે કે આપણે એકબીજાને એક ખ્રિસ્ત સાથે સંબંધમાં લાવીએ, શાંતિમાં લાવીએ, આપણે એકબીજા સાથે સલાહ કરાવીએ. પણ એ સલાહ કરવાની જગ્યાને બદલે આપણે એકબીજાને વિરુદ્ધમાં લઈ જઈએ છીએ. ને એ જૂનું માણસપણું છે. નવું માણસપણું નો હેતુ અલગ છે. નવું સર્જન એટલે આપણે હવે નવા થઈ ગયા છે. નવા થઈ ગયા છે તો નવો હેતુ છે. નવો હેતુ છે તો તમે ને હું એકબીજાને એક ખ્રિસ્ત સાથેના હોય કે દેવ બાપે સાથેના સંબંધની અંદર લાવવાની આપણી પ્રાથમિકતા છે. આપણું મિશન છે. દેવ બાપે આપેલું એ મિશન તમને ને મને છે. ને મિશન કાર્ય તમારે મારે કરવાનું છે. તો નથી કરતા એનો મતલબ હજુ પણ આપણે જૂના માણસપણાની અંદર છે. નવી ઉત્પત્તિ આપણે બનીએ, આપણો હેતુ બદલાય એ બહુ જરૂરી છે. આપણી ઈચ્છાઓ, આપણા વિચારો, આપણી લાગણીઓ ની અંદર બદલાવ આવે છે. ક્યારે? જ્યારે તમે હું ખ્રિસ્તમાં આવીએ છીએ. ત્યારે ખ્રિસ્તમાં આવીએ છીએ ત્યારે ચોક્કસ આપણે નવો દ્રષ્ટિકોણ પ્રાપ્ત થાય છે, નવું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં પણ નવો હેતુ પણ પ્રાપ્ત થાય છે. હેતુ વગરનું જીવન કોઈ જ કામનું નથી. હેતુ વગરનું જીવન કોઈ જ કામનું નથી. એક સરસ બીજી એક વાર્તા, બાળકોની એક વાર્તા, એલિસ ઇન વન્ડરલેન્ડ. લગભગ બધા બાળકો જાણતા હશે, મોટા પણ જાણતા હશે. એલિસ એ એક બિલાડીને જેને પૂછે છે કે ભાઈ મારે આ જગ્યાએ મારે જવું છે, કયા રસ્તે હું જાઉં ને કયા રસ્તે જવાનું છે? તો બિલાડી પૂછે કે તમારે ખરેખર ક્યાં જવું છે? કે મને ખબર નથી. એલિસ કહે છે મને ખબર નથી. તો બિલાડી કહે છે ભાઈ તમને જો ખબર જ નથી ક્યાં જવું છે તો તમે કોઈ પણ રસ્તે જાઓ, ડઝન્ટ મેક એની સેન્સ. તમે કોઈ પણ રસ્તે જઈ શકો છો કારણ કે તમને ખબર જ નથી તમારે ક્યાં જવું છે. એટલે શું તમે ને હું જાણીએ છીએ કે આપણે ક્યાં જવાનું છે, ક્યાં જઈ રહ્યા છે? જો નથી જાણતા તો ચોક્કસ આપણે હજુ પણ જૂના માણસપણામાં છે. નવી ઉત્પત્તિ બધું જ જાણે છે. નવો દ્રષ્ટિકોણ છે, નવું વ્યક્તિત્વ છે, નવો હેતુ છે, મિશન છે, કાર્ય છે, બધું જ છે. આપણો ગોલ આપણે જાણીએ છીએ, આપણો હેતુ આપણે જાણીએ છીએ, આપણું જીવન અને સમજણ આપણને છે, આપણે ક્યાં જઈ રહ્યા છે, શું કરી રહ્યા છે, બધું જ જાણીએ છીએ. અને આપણે બીજાઓને પણ સાથે લઈ જવા માટે પ્રયત્ન કરીએ છીએ. પણ જો આપણે જૂના માણસપણામાં છે તો હજુ પણ આપણે એવી નામ વિશે છે જે પાણીમાં છે પણ એને ખબર જ નથી, કોઈ હલેસામાં નથી, કઈ દિશામાં જવાનું ખબર નથી, કોઈ હેતુ નથી, પર્પસ નથી, કશું જ નથી. તમે ને હું આજે વિચાર કરીએ કે શું તમે ને હું બદલાયેલા છે? શું નવી ઉત્પત્તિ થયેલા છે? જો નવી ઉત્પત્તિ થયા છે તો શું નવું દ્રષ્ટિકોણ છે? આપણે લોકોને કઈ રીતે જોઈએ છે? ખ્રિસ્તના લોકોને કઈ રીતે જોઈએ છે? શું આપણું વ્યક્તિત્વ બદલાયું છે? લોકો કહી શકે કે યસ આ પ્રભુનું બાળક છે. જેમ કર્નેલિયસને માટે કહેવામાં આવ્યું એ તો સારો માણસ છે. એ બારનાબાસને માટે કહેવામાં આવ્યું કે એ તો સારો માણસ છે. ગઈકાલે દીક્ષાના સમયની અંદર એ સરસ વાત લખવામાં ડીકન્સ વિશે સમજણ આપવામાં આવી હતી. ત્યારે કહેવામાં આવ્યું કે ડીકન્સ એટલે શું? એનો એક ગુણ એવો હતો કે તેમનું વર્તણૂક કે તેની જે બાબતો છે તે સારી છે, તેના ગુણો સારા છે. એટલે એ આપણું વ્યક્તિત્વ દર્શાવે છે. લોકો મધ્યની આપણે સાક્ષી, આપણે લોકો જુએ છે ત્યારે નહીં, ફક્ત દેખાવ પૂરતી નહીં, પણ આપણું વ્યક્તિત્વ જ્યારે બદલાય છે તો સંપૂર્ણ રીતે આપણે બદલાઈ જઈએ છીએ. એ સાથે આપણો હેતુ બદલાય છે. આપણું મિશન કાર્ય એ સલાહ શાંતિ કરવાનું છે. એ નવી ઉત્પત્તિ છે. જો હજુ પણ આપણે એમાં આગળ વધી રહ્યા નથી તો જૂનું માણસ પણ ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં રાજ કરે છે અને તેને આપણે બદલવાની જરૂર છે.
પાઉલ પ્રેરિત કહે છે જે ખ્રિસ્તમાં છે તે નવી ઉત્પત્તિ છે, જુઓ જૂનું સર્વ જતું રહ્યું છે, તે નવું થયું છે. શું તમે ને હું આજે નવા છે? આપણે થોડો સમય વિચાર કરીએ. આવો આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ ને આત્મ તપાસ કરતાં આપણી જાતને પૂછીએ કે શું મારો દૃષ્ટિકોણ બદલાયો છે? શું મારું વ્યક્તિત્વ બદલાયું છે? શું મારો જીવનનો હેતુ બદલાયો છે? જો નથી બદલાતો કેમ? ક્યાં મારે અપડેટ થવાની જરૂર છે? ક્યાં મારે બદલાવાની જરૂર છે? ક્યાં મારે નવે થવાની જરૂર છે? આપણે આપણી જાતને પ્રશ્ન કરી શકીએ છીએ. નવી ઉત્પત્તિ એટલે નવો દ્રષ્ટિકોણ, નવી ઉત્પત્તિ એટલે નવું વ્યક્તિત્વ, નવી ઉત્પત્તિ એટલે નવો હેતુ. શું આ બાબતો આપણા જીવનમાં બદલાય છે? જો નથી બદલાય તો આપણે પ્રભુની પાસે આવવાની જરૂર છે. અને ખ્રિસ્તે જે જૂનું માણસ પણ એટલે આપણો પાપી સ્વભાવ જડીને સંપૂર્ણ રીતે તમને મને નવા કર્યા છે, ત્યારે આપણે એ જૂના સ્વભાવને કે જૂના માણસપણાને ત્યાગ કરીને નવી ઉત્પત્તિ તરીકે આપણે આગળ વધવાની આ દિવસોમાં જરૂર છે. જેથી કહીને ખ્રિસ્તી સાક્ષી છે તે બીજા લોકો પ્રાપ્ત કરી શકે. ખ્રિસ્તી જીવન દ્વારા આપણે બીજાઓને પ્રભુની પાસે લાવનાર બની શકીએ. પ્રભુ આ સમય મેં તમારી પાસે આવીએ છીએ. જો પ્રભુ અમારા જીવનમાં હજુ પણ એ જૂનું માણસ પણ રાજ કરે છે, મેં તમારી પાસે કૃપા માંગીએ છીએ. અમને મદદ કરો કે સંપૂર્ણ રીતે પ્રભુ અમને તમે નવીન બનાવો, અમારું બદલાણ થાય, અમારો દૃષ્ટિકોણ હોય, અમારું વ્યક્તિગત જીવન હોય કે અમારો હેતુ હોય એ બદલાય. જેથી કહીને પ્રભુ અમે તમારી ઈચ્છા અને અધીનતા તમને મહિમા આપતા તમારા માટે ઉપયોગી પાત્ર બની શકીએ. એ પ્રમાણે કરવાને દરેકને તમારી કૃપા અમને આપજો તે પ્રાર્થના ખ્રિસ્ત ઈસુમાં કરીએ છીએ. જે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન.